કે આખી સૃષ્ટિની અંદર અત્યારે સૃષ્ટિમાં જે કંઈ ગુરુ પૂજન થઈ રહ્યું છે, આ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. તો આવી આ પવિત્ર જગ્યા ઉપર વાઘ વિરમની વાછરા આ પવિત્ર જગ્યા છે. જ્યારે અહીંયા પહેલી વાર વિરમ બાપાના શિષ્ય દેવા ભગત જ્યારે અહીંયા પહેલી વાર આવ્યા, ટૂંકેથી વાત કરું છું, બહુ લાંબી વાત નથી થતી, ત્યારે એમને ઓળખાણ આપી કે હું વેજા ગામનો દેવો છું અને હું અહીંયા મારા ભાઈ માટે, સારા ભલા માટે આવ્યો છું, અને જો તમે આવો તો મારા ભાઈનું સગપણ થઈ જાય. સગપણનું આપણે જે ગઢકા ગામ છે ત્યાં દીકરી એક છે, જો તમે બે ભાઈ આવો તો મારા ભાઈનું સગપણ થઈ જાય. એના ભાઈ તમને અમે ઓળખી નહીં, પારખી નહીં, અને આ તારું નામ દેવોલા દેવો મેલડીઓ કહેવાય, એ તો નહીં ને તું કે આ બાપા હું નથી કહેતો ભાઈ, એ તો ભાઈ આ ગામ કે છે, હું તો દેવો છું. એટલે વિરમ બાપા કે ભાઈ જે હોય આપણે હોય એટલું બધું પૂછાય. આ એક મર્યાદા હતી વિરમ બાપાની મર્યાદા. એટલે બાપુ નાના ભાઈ હતા પણ મોટા ભાઈ માન આપતા હોય તમે કઈ બોલાવતા. અમારા વડવા એમ કહેતા કે વિરમ બાપાને વાઘો બાપુ એમ કહેતા કે ભાઈ તમે, એટલે કે ભાઈ વાંધો નહીં હાલો સવારે જાશું. એટલે સવારે જવાની તૈયારી કરે છે ગટકા ગામ જવા માટે, પણ ઘોડા 2 ને જણ 3. હવે આમાં દેવા ભગત ને જોવો તો ભાઈ આવું થાળ જણ કારો ભમર ભરવા ખાલી દાંત 2 અને 2 આંખો દેખાય. હવે આવું રૂપ એનું સ્વરૂપ હતું. અને વાઘ વિરમની પણ એ સમયમાં ભાઈ શરીર એવા હતા કે ભાઈ આ 2 ઘોડા માથે બેઠશું ઘોડું બેસી જાય. આ નો ખબર તો થોડું આટલું વજન. ઘોડા એવા હતા હો પાછા, એમાં 4 જણા ખડકાઈ હોય ન બેઠે, પણ આ તો એક ભાગ છે ભાઈ, સમજ્યા? એટલે કે તો કે ના એક કામ કરો, આ દેવો ભગત કહે છે કે ભાઈ તમે મોટો ઘોડા આપો, હું વાંય ધોડું. એટલે આ ધોડે થોડું પોસાય કે દોડી કેટલું દોડી, 1 ખેતરો 2 ખેતરો, પછી એ બધા જ્યાં જ્યાં કંઈક 3-4 ગાવ છે, મને તો બહુ ખ્યાલ નથી, હું ગયો નથી. તો મને આ જગ્યા ઉપર જે કાંઈ બોલવાનું કે જે કાંઈ ભજનની 2 વાણીનો મને લાવ મળ્યો છે એ વાઘ વિરમની દયા છે. મારા વડવાએ ખૂબ ભજન કર્યા છે. સાથે સાથે હું તમને એટલું કહી દઉં, કારણ કે મને બહુ યાદ આવે છે, આપણો વિષય નથી બોલવાનો. એટલે કહેવાનો મારો એ થાય છે મતલબ કે ગુરુ શિષ્યને કેવી રીતે કરે છે. એક તમને આનું ઉદાહરણ બતાવું છું. જે દેવા ભગતને શિષ્ય બનાવ્યું એનું એક ઉદાહરણ બતાવું છું કે એ સમયમાં કેવી રીતે શિષ્ય કરતા અને અત્યારે આપણે કેવી રીતે થાય છે, આપણે જોઈ રહ્યા જન્મ. તો કે ભલે કાંઈ વાંધો નહીં કે ભાઈ એ ભાઈ કે હાલો ને, જો ધોડો આપણો જો થાકી જાય ને તો બની જાય જેવા ગુરુજીભાઈ. એટલે દોડતા 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 ભાઈ ગટકાનું પાદર આવી જાય છે, નદીનો કાંઠો આવી જાય છે, ઘોડા ઉભા રાખે, મોં સુધનું થઈ ગયું છે ભાઈ, સૂર્યના કિરણો ફૂટી રહ્યા છે. અને 2 ભાઈ ઘોડા નીચે ઉતરી અને પૂછે કે ઘોડાને પાણી બતાવી, પાણી બાણી પીએ. ઓલો જાણ કેટલો ખાઈ આવે છે કે આમ જોવે છે ને ભાઈ તો 2 ખેતરમાં ધોળો આવે, આમ જાય 1 ધારો કે ઓહો પવન વેગે ધોળો આવે છે ને કોઈ. વાઘો બાપો કહે છે. વિરમ બાપો તો જાણતા ઓળખી ગયા હતા, પણ આ વિરમ બાપાની સાથે સાથે વાઘા બાપાએ પરીક્ષા કરી. વાઘો બાપો તો વિરમ બાપાથી મોટા ભાઈ તો એ તો એનાથી બરોબર ને કહેવાય નહીં મારે, પણ તમે સમજી ગયા છો. હવે સમજો માણસને શું મારે કહેવાનું હોય. તો આવે છે તો કે ભાઈ ખાતરી, કે હા ખાતરી કરો. તો કે કરો શાન અહીંથી. આ એ ભાઈ શાન કરે છે વાઘો બાપો, અને એ શાન કરીને કર્યા ભેગી ભાઈ શાન લાગી જાય છે. 2 ખેતરમાં ભાઈ છેટા હતા ને 2 હાથ ઊંચા કરે કે ઉભા રહેજો. આ પડકારો કર્યો ને કર્યા ભેગો કે ભાઈ જોયું ને થયું ને. આવો ભાઈ વિરમભાઈ તમે હાચા. આ આવતા ને આવતા બેતા તરત કે છે કે જાતા ગટકા ને ગામત્રે વાત પૂછું વિચારી, સુનમાંથી સાથ્યો નક્કી શાન કોને પોકારી. આ શાન લાગી કે જોયો પવન વેગે. એ સમયમાં મોબાઈલ નહોતો, પણ આ મોબાઈલનું જેવું કામ કરી નાખ્યું. આ સંતોના શબ્દની તાકાત. અને શું કહેવાય, આપણે તો હવે અત્યારે એવો પણ શીખી ગયા છે કાંઈક, શું કેવું કે નામદામ, નામદામની તાકાત.
હા, એટલે અત્યારે આપણને નામદામ બોલતા આવડે છે. નામદામનું શું મહત્વ છે એ તો આપણને ખબર નથી ભાઈ. કોઈ ખેલ માણસને ખ્યાલ હોય એટલે એ જાતા કહે છે કે ભાઈ હવે તમે ટેલું આપી દો. કે ના ભાઈ તમે આપી દો. હા ભાઈ તમે આપી દો ને તો કે વાઘા બાપા કે એક કામ કરો ભાઈ તમે આપી દો. એમ કે તમે ટીલું આપી દો હું થાપ મારી દઉં. એ આ કરકુચ નો ભરેલો છે દેવો. આનામાં શરીરની અંદર આમ જોવો તો ખરા શું રમી રહ્યું છે. હવે આને એને ઓળખી દીધા બધી શું હતું શું નહીં સમજા. આ દેવો મેળવ્યો કેવાતો. અને ભાઈ ગુંજામાંથી ભાઈ બંડીના ગુંજામાંથી ચલમ કાઢે છે ત્યારે કહેવાય છે કે 5 જણાની સાક્ષીમાં શિષ્ય કરે છે. હવે 5 જણા અહીંયા ક્યાં કોણ આવી ગયું પણ ના આવી ગયું. તમે એમ જશો કે ઓ વાત સાચી સમજા કે વહેતા નદીના ખડખડતા નીર જળદેવની હાજરી. બીજી કે ધરતી માતાની ગટકાની નદીના કાંઠો ધરતી માતાની હાજરી. 2 ત્રીજું સૂર્યનારાયણની હાજરી એના કિરણોની 3 સમજ્યા. અને ચોથું કે પવનદેવની હાજરી. અને 5મું કે ચલમમાં રહેલી અગ્નિદેવ એમને ગુંજાની અંદર ચલમ પડી હતી ગાંજાની. એ ગાંજાની ચલમની રાત હતી એની અંદર અગ્નિ પ્રજ્વલિત ચાલુ જ હતી. એ નો ઓલાય એમાં થોડો ગાંજાની ચપટી નાખો એટલે 2 લંબીના મારી લેતા. આપણે તો જોઈ છે ને અહીંયા આ ઈ ભાઈ જેમ ગાંજાની ભાઈ ચલમની અંદર ભાઈ અંગૂઠો આમ નાખીને જેવા દેવાને આમ કિલું તાયના ભેગું કે ભાડું તો મારી ભે મટી જાય દેખો ને મેં તો દલમાં દેશા વિરમ સદગુરુ ચોટાલા. આ શિષ્યની વાત છે ને આ ગુરુની વાત છે. આ શિષ્ય આવી રીતે કર્યો આ 5 દેવની હાજરીમાં બરોબર. ત્યારે આજે મને આ મોકો મળ્યો છે તો એ ભજન હું આપની સમક્ષ અમારી તૂટી ગઈ તેની ભાષામાં જો સંભળાવું છું. કાંઈ ભૂલચૂક થાય તો મને માફ.